ગાય અહીંયા છે ને અને અમારી ગાય અહીંયા આવીને અમારા પાપડ ખાઈ ગઈ. કેટલા જોઈ શકો છો ગાઈસ ફાફડા તો છે ને ફાફડા લઈને ઊભા રહી ગયા છે અને છે ને ભાવનગરના સ્પેશિયલ ગાંઠિયા. તો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં. આશા કરું છું તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો આજે સવારનું અમે છે ને પાપડ અને મમરી ને એવું બધું બનાવતા હતા. તો આજે અમે કાંઈ વિડીયો શૂટ કર્યો અને તમને 2 દિવસથી અમે બતાવીએ છીએ કે અમે હું કરવી છે એમ પાપડ જ બનાવી છીએ. આજે અમે પાપડ જ બનાવ્યા હતા અને હવે હું આજે છે ને કંઈક નવું બનાવવાની છું. તો હું આજે બનાવવાની છું કઢી અને ફાફડા. મેં કોઈ દિવસ કઢી અને ફાફડા નથી બનાવ્યા, તો હું આજે પહેલી વાર ટ્રાય કરું છું કઢી ફાફડા બનાવવાની. હવે કેવા બને કાંઈ ખબર નથી ગાઈઝ. હવે હું પહેલી વાર ટ્રાય તો કરું છું. ઓકે ગાઈઝ, તો હમણાં મળીએ હું બનાવું ત્યારે. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો ગાય અહીંયા છે ને અને અમારી ગાય અહીંયા આવીને અમારા પાપડ ખાઈ ગઈ. કેટલા બધા પાપડ ખાઈ ગઈ છે અને અત્યારે જો તમે જોઈ શકો છો આ ગાય અને ઉદય છે ને હવે એને બહાર મૂકવા જાય છે ગાયને. નકર હવે મૂકવા નહીં જાય તો અમારા ઘરનું બધું ખાઈ જશે. તો જો હવે ઉદય છે ને ઝાપો ખોલે છે અને આ ગાયને મૂકવા જાય છે. ઝાપાનું ઓલું છે ને લીરો દોરી આવે ને એ બંધ થઈ ગયું છે એટલે મને એમ કહે છે તું છરી લઈ આવી તોડીને આપણે ઝાપો ખોલીએ. તો હવે હું છરી લેવા જાઉં છું. ઓકે ગાઈઝ, તમે જોઈ શકો છો એક કામ વધી ગયું. મારે મોડું થાય છે ફાફડા ને એવું બધું બનાવવાનું. તો આપણે લઈ લીધી છે છરી. ઓકે, તો ચલો આપણે ઉદયને લઈ આવી છરી. પાપડ ખાઈ ગઈ છે અમારા. અમે સવારના મહેનત કરી છે અને પાપડ ખાઈ ગઈ છે. તો લઈને આવી છે છરી. જો હજી ગાય જ ખાય જ છે. જો ઉદય મારી વાટે ઊભા છે. જો ગાયને બહાર મૂકી આવી કેમ કે ગાય માતાને આપણે મરાય નહીં અને બહાર શાંતિથી મૂકી આવવાની. મિત્રો જોઈ શકો છો ગાય બધા પાપડ ખાઈ ગઈ છે. બધા તો નહીં, અમુક પાપડ આયા પડ્યા છે, બરોબર છે. અને આયા જેટલા મોટા પાપડ બનાવ્યા હતા ને એટલા બધા પાપડ ગાય ખાઈ ગઈ છે, બરોબર છે. બધી મહેનત અમારી પાણીમાં વહી ગઈ છે. તમે જોઈ શકો છો આટલા બધા પાપડ માંડ હવે મહેનતથી બનાવ્યા હતા. આટલા જેટલા પાપડ આયા પડ્યા હતા એટલી બધા પાપડ છે ને ગાય ખાઈ ગઈ છે, બરોબર છે. હવે એને કાંઈ કહેવાય તો નહીં, ગાયને મરાય તો નહીં, એટલા માટે પ્રેમથી છે ને બહાર મૂકી આવ્યા છે, બરોબર હાલ છે. તો હવે નેહાએ તમને કહી દીધું હશે આજે હું રેસીપી બનાવવાની છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. તમે જલેબી જલેબી તો નથી બનાવવાની, પાપડ નથી બનાવવાના. હું બોલાય છે ગાઈસ, કાંઈ ખબર નથી પડતી વિડીયોમાં હું બોલાય છે. બનાવવાના છે ફાફડા ગાંઠિયા અને કઢી બનાવવાની છે. હજી હું ઊંઘમાં છું ગાઈસ. ઊંઘમાં તરત કેમેરો પકડવાની મારી આદત છે. તો બનાવી રહેજો વિડીયોમાં, કન્ટિન્યુ રાખજો. સો ગાઈસ, આ છે અમારા ઘરનો સસ્તો બાહુબલી. આનથી એક ખાટલો નથી ઉપડતો, બરોબર છે. અને આ મને એમ કહે છે કે હું ખાટલો ઉપાડીને દેખાડું. તો ગાઈસ તમે જોઈ શકો છો આ સસ્તા બાહુબલીથી એક ખાટલો નથી ઉપડતો. ઓકે, અને મને એમ કહે છે કે હું આ ખાટલો ઉપાડી લઉં છું. આ ખાટલો છે ને ગાઈસ વજનમાં છે. ઓકે, એટલે આ ખાટલો તો આ સસ્તા બાહુબલીથી ઉપડવાનો નથી, બરોબર છે. નથી ઉપડતો. પાછો મને એમ કહે છે કે હું આ ખાટલો ઉપાડીને દેખાડું. હું હિંમત વાળો છું. હિંમત વાળો તો છે પણ આમાં હિંમત એની નથી હાલતી. હું એમ બે જો છો હું ખાવું જ તારે કાતરો નથી ખાવાનો તારે. ના નથી પાડી કાતરા ખાવાની. એમાં હું થઈ ગયું, મને બહુ ભાવે છે કાતરા. હા તો હાલ ખાવા માંડ હવે, તો પછી ખુશ થઈ જાય. જો રાજી થઈ ગઈ. તો ગાઈસ તમે જોઈ શકો છો નેહા છે ને કાતરા નકરા ખાયા રાખે છે. નકરી આંબલી જ મમ્મી આગળથી મંગાવીને એમ કહે છે કે વાડિયાથી લેતા આવજો તમે આંબલી. હું બધું ખાઉં છું. હવે આગળની પ્રોસેસ તો કેવો આપણા મિત્રોને. હું કરું છું ને, હું કઢી ફાફડા બનાવું છું. મને આવડતા નથી, પહેલી વાર ટ્રાય કરું છું. તો એમાં ચણાનો લોટ, અજમા, પાણી અને ખારો, 4 વસ્તુ હું લઉં છું. અને હમણાં હું લોટ બાંધું ને ત્યારે તમને બતાવું. ઓકે, તો ચાલો મિત્રો હું તમને બતાવું છું હવે કે ફાફડા કેવી રીતે બનાવવાના. ફાફડાનો પહેલા લોટ બાંધવાનો હોય એટલે પહેલા છે ને આ છે ચણાનો લોટ, બેસન ચણાનો લોટ. ઓકે, આ જ લોટ લેવાનો, ફાફડા માટે બહુ મસ્ત છે. હવે છે ને આ ચણા લોટને આ ચાવણીમાં છે ને આપણે ચાળી નાખવાનો. જો આ ચાળશું નહીં તો આવી જે ઓલી પેલી આવી આપણે ગોટી રહે ને, શું કે ગોળ ગોળ રાઉન્ડ આનો ફુગા ને જે કહેવાય મને નથી ખબર. આ રે નહીં, એર વાળા ફુગા રે નહીં. એટલે આપણે એને ભાંગી નાખવા માટે આપણે ચાળણીનો ઉપયોગ કરવાનો. હા, આમાં હું લઉં છું 500 ગ્રામ ચણાનો લોટનું પડીકું છે. તો હું બનાવીશ આજે 500 ગ્રામના તો નહીં બનાવું,
એનથી ઓછા બનાવીશ. સો ગાઈસ તમે જોઈ શકો છો નેહા હવે લોટ બાંધવાની તૈયારી કરી ચૂકી છે અને નેહા બાંધવા માંડી છે લોટ. બરોબર છે. તો આવી રીતે કાંઈક નેહા મસ્ત મસ્ત લોટ બાંધે છે અને આ ગાંઠિયાનો લોટ છે ને એકદમ કડક બાંધવાનો હોય છે, એટલા માટે આને ઘડીક મહળવો પડે છે. સાચો ને નેહા? હા, ને થોડો મળવો પડે છે, નકર ઢીલો હોય તો પછી આપણો ગાંઠિયો પેલો બનશે નહીં. તો મિત્રો છે ને મમ્મી આવી ગયા છે વાડીએથી, અને વાડીએથી કેટલું બધું બકાલો લાવ્યા છે, તો ચાલો આપણે બકાલો જોવી. ગાઈસ મારો મમ્મીડો વાલીડો આવી ગયો છે ને માથા ઉપરથી હું ઈંડોડી લઈ લઉં છું. તમે જોઈ શકો છો ને આવી ગયા છે મારા વાલા મમ્મી. મમ્મી હવે શું કહે છે? મમ્મી શું બોલે છો? મમ્મી શું બોલો છો તમે? આમાં બકાલું લાટ છે. હે તો ગાઈસ હવે તમને મારી વાલીડો નેહો દેખાડે છે મમ્મી કયું બકાલું લાવ્યા છે. આયા ને દેખાડે છે, કેમ કે અંધારું થોડુંક બહાર થોડુંક અંધારું છે એટલા માટે અંદર. ઓકે હવે નેહા દેખાડે છે, હું તમને દેખાડું ગાઈસ. ઓહો હો હું લાવ્યા છે. ઓહો ગાઈસ કેવા મસ્તીના લાવ્યા, આમ જો. આપણા પબ્લિક ને દેખાડો. જો બતાવું ટમેટા. તો બકાડ લે. જો ટમેટા. ગાઈસ તો જોઈ શકો છો મમ્મી વાડીએથી આવું નવું કાક લાવ્યા રાખે છે. આ જો મમ્મીએ પોટલો બોલ્યો ગાઈસ જો. જો આ દેખાડ. આમ જો આવડું મોટું રીંગણું. હો 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 હો. હા, આ છે મરચા. 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 અને આ છે ને વાલો લાવ્યા છે, કેટલી બધી વાલો. હજી તો મમ્મી ઉભી રહે એમ કે જ છે. મમ્મી હવે શું લાવ્યા છો મારા વાલા? એ ખુલદા સીમ સીમ લીંબુડા. તો ગાઈસ મમ્મી લાવ્યા છે લીંબુ અને આ છે હરગવો. અને આ હરગવો. હજી તો મમ્મી કાઢતા જ જાય છે. હવે શું લાવ્યા છો બા? હવે કાઈ નથી. હવે કાઈ નથી. હારું હાલો. આ તો બગાલું ગાઈસ તમે જોઈ શકો છો મમ્મી વાડીએ જાય ને એટલે આવું કાક ને કાક આપણે હાડું લેતા જ આવે છે ઘરે. આ છે છાશ. અને હા છે મમ્મી છાશ. આમ દેખાડો છાશ નો બાટલો લઈ લ્યો. જો ગાઈસ આ છાશ લેવા છે મમ્મી. અને હું ખાઉં છું ટમેટું. હા ટમેટા લાવે એટલે ખાવા જ માંડ્યો. સો ગાઈસ તમે જોઈ શકો છો નેહા બની ગઈ છે પાપડામાં એક્સપર્ટ. તમે જોઈ શકો છો નેહા દેખાડજો. જો ગાઈસ. જો ગાઈસ નેહા બની ગઈ છે ફાફડામાં એક્સપર્ટ. હવે તમને દેખાડું છું નેહા કઈ રીતે ફાફડો કાઢે છે. તમે જો. હાલો નેહા જો ગાઈસ આવી રીતે. જો આવી રીતે કઈ ફાફડો કાઢવાનો હોય છે. ઓકે અને છે ને સેજ ભી રાખવાની છે નીચે, એટલા માટે ફાફડો ફાટી ન જાય એટલા માટે. તો આવી રીતે કઈ ગાઈસ ફાફડો કાઢવાનો હોય છે અને પછી આને તેલમાં નાખી દેવાનો હોય છે. તો આવી રીતે કઈક નેહા ફાફડા બનાવે છે. તો મિત્રો મેં આ લીધો છે લોટનો ડીંબો. આ ચણા લોટનો ડીંબો. અમે પેલા ઓલા ચોખાના લોટનો ડીંબો બતાવતા, ચણા લોટનો નાનો ડીંબો. હા હવે એને કઈ રીતે કરવાનું છે દેખાડો આપણે યુટ્યુબ ફેમિલી. ઓકે આવી રીતના થોડું લંબગોળ કરી નાખવાનું, પછી એને મૂકવાનું, એ જરીક આમ તેલ લગાવવાનું. ઓકે ઓકે હા પછી એને આમ કરવાનું. દેખ બતાવું. એ બન્યો. જોઈ શકો છો ગાઈસ ફાફડા. જેઠાલાલ અમારો વિડિયો પ્લીઝ તમે જોવો, કેમ કે અમે તમારી હાટુ બનાવી છે એવી ફાફડા. જલેબી તો નથી બનાવી, ખાલી બનાવ્યા છે ફાફડા. અમે તમને ફાફડા બનાવી દઈશ. તો મિત્રો તમે જોઈ શકો છો ઉદુ છે ને ફાફડા લઈને ઊભા રહી ગયા છે અને છે ને તળવા માંડ્યા છે. તો ગાઈસ હવે હું જોઈ શકો છો, હવે હું ફાફડા આમાં નાખું છું. જો આ છે આપણા ફાફડા. તમે જોઈ શકો છો ગાઈસ કઈ રીતે ફાફડા બને છે. આયા દેખાડો કેમેરામેન. આમ જો તમે જોઈ શકો છો ગાઈસ કેવા ફાફડા બને છે. ગાઈસ તમે જોઈ શકો છો ફાફડો પહેલી વાર ફૂલાણો. ફાફડાને ફૂલાતા કોઈ દી નહીં જોયો હોય પણ ફાફડો ફૂલાય છે ગાઈસ. ફાફડો ફૂલાણો આપણો. આ તમે દેખાડો જો આટલા ફાફડા બન્યા છે. બરોબર છે. તો હજી અમે બનાવવાની ટ્રાય કરીએ છીએ. જો કેટલા સ્મૂથ એન્ડ મસ્ત બન્યા છે. તમે જોઈ શકો છો ગાઈસ. જો ઉદુ આ જો તો ટેસ્ટ કરો તો. લાવો તો જો ગાઈસ આ હું ટેસ્ટ કરું છું. એક નંબર ફાફડા બન્યા છે ગાઈસ. મસ્ત એટલે બહુ મસ્ત. સો ગાઈસ હવે આવી ગઈ છે નેહા તળવા અને આમ દેખાડતો નેહા કઈ રીતે બનાવે છે. ઓહો હો ઓરિજિનલ ભાઈ ભાવનગરી ગાંઠિયા ભાઈ. એક નંબર નેહા બનાવે છે. જો ભાવનગરના સ્પેશિયલ ગાંઠિયા. વાહ નેહા વાહ મસ્ત બનાવ્યા છો ગાંઠિયા પણ. સો ગાઈસ તમે જોઈ શકો છો ફાઇનલી ગાંઠિયા તો બનીને રેડી થઈ ગયા છે. સો ગાઈસ ફાઇનલી ગાંઠિયા બાટિયા ખાઈ નવરા થઈ ગયા છે. એમાં એવું હતું કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલા માટે ચાર્જિંગ ઉપર રાખવો જરૂરી હતો, એટલે હું તમને ગાંઠિયાનો વિડીયો ન દેખાડી શક્યો. તો અત્યારે અમે જમી લીધું છે. તો હું અમે સ્નેહા અને આ છે મારો વાલીડો મમ્મી. આ બધા ગુલ્ફી ખાવા બે ગયા છીએ. ઓકે તો હવે અમે ગુલ્ફી ખાઈ લઈએ છીએ. મળીએ છીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
હર હર મહાદેવ, બાય બાય.